જિજ્ઞાસા। સમાચારની શરૂઆત કરીશું શેર બજારમાંથી મળી રહેલ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારથી કે જ્યાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। જી હા, શેર બજારમાં ઓલરાઉન્ડ વેચવાલી જોવા મળી છે। સેન્સેક્સમાં 1200 પોઈન્ટનું મોટું ગાબડું, તો નિફ્ટીની વાત કરવામાં આવે તો નિફ્ટીમાં પણ 340 પોઈન્ટ તૂટી છે। સેન્સેક્સ 76,000ની સપાટીની અંદર થઈ છે। મહત્વપૂર્ણ સમાચાર રોકાણકારો માટે કે જેમાં હવે નિફ્ટીમાં 340 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। તો શેર માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદેવભાઈ, સેન્સેક્સ અને નિફ્ટીમાં જે કડાકો જોવા મળી રહ્યો છે અત્યારે રોકાણકારો માટે આ કેટલું મોટું નુકસાન હોઈ શકે? બિલકુલ, કારોબારી સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેર બજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી રહી છે અને તેનું પાછળનું જે મૂળભૂત કારણ છે તે અમેરિકા ખાતેથી છે। અમેરિકા ખાતે ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યભાર સંભાળવાનો જે પ્રથમ દિવસ છે તે દરમિયાન આગામી સમયમાં ટેરિફ વોરને લઈ અને ઘણી બધી અફરાતફરી થઈ શકે તેમ છે અને આ ટેરિફ વોર જો આગળ વધશે તો તેની દુનિયાભરના ઇમર્જિંગ માર્કેટની સાથે સાથે ભારતીય અર્થવ્યવસ્થા પર પણ થોડીક નકારાત્મક અસર જોવા મળી શકે તેમ છે। તો આ વાતને લઈ અને રોકાણકારોમાં થોડુંક ભયનું વાતાવરણ છે અને તેને લઈ આજે ભારતીય શેર બજારમાં વેચવાલી જોવા મળી રહી છે। બિલકુલ જયદેવભાઈ, હવે આગામી દિવસોમાં રોકાણકારોને જો રોકાણ કરવું હોય તો તમે શું સલાહ આપશો? હજુ પણ આગામી દિવસ આ જ પ્રકારનો માહોલ જોવા મળી શકે? જે રીતે ભારતીય શેર બજારમાં વેચવાલી જોવા મળી રહી છે તે જોતા એવું અચૂક કહી શકાય કે નજીકના સમયમાં જે નિફ્ટી છે તે અહીંથી 300 થી 500 પોઈન્ટ સુધી ઘટી શકે છે અને આગામી સમયમાં જે મહત્વપૂર્ણ ઇવેન્ટ છે તે 1 ફેબ્રુઆરીના રોજ મુખ્ય કેન્દ્રીય બજેટ છે અને ત્યારબાદ 7 ફેબ્રુઆરીના રોજ આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવશે અને 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીનું ચૂંટણીનું પરિણામ આવશે। આ તમામે તમામ વસ્તુઓમાં જો કોઈ પોઝિટિવ વાત બહાર આવશે તો ભારતીય શેર બજારમાં સ્થિરતા જોવા મળી શકે છે। અને જ્યારે પણ રોકાણકારે રોકાણ કરવું હોય તો કઈ એવી બાબતો કે જે અત્યારના સમયમાં ખાસ ધ્યાન રાખવી જોઈએ? બિલકુલ, હું રોકાણકાર મિત્રોને કહીશ કે બની શકે ત્યાં સુધી સટ્ટાકીય પ્રવૃત્તિથી અથવા ટૂંકા ગાળાના ટ્રેડિંગ વ્યૂમાં ફસાવવું ન જોઈએ, પણ જે રોકાણકારોનો મધ્યમથી લાંબા ગાળાનો રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને આવનારા સમયમાં સારો સમય આપી શકતા હોય તો તેમણે ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી ધીરે ધીરે તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ। જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજણ ન હોય તો તેમણે ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં ન આવતા મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરવો જોઈએ, કારણ કે ભારતની અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે। 3 થી 4 સપ્તાહ પછી ઘણી બધી સ્પષ્ટતા આવશે અને તેની પોઝિટિવ અસર પણ ભારતીય શેર બજારમાં જોવા મળશે। બિલકુલ જયદેવભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો હાલ તો શેર માર્કેટના આ મોટા સમાચાર કે જ્યાં શેર બજારમાં ઓલરાઉન્ડ વેચવાલી જોવા મળી છે।